નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. મહેસાણા જિલ્લા પાટીદાર હિતવર્ધક મંડળ નવસારી દ્વારા 29મો વાર્ષિક સ્નેહ મિલન સમારંભ બીઆર ફાર્મ ખાતે આજે યોજવામાં આવ્યો હતો અને તેની સાથે સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં મહેસાણા જિલ્લા પાટીદાર સમાજના લોકો એકત્ર થયા હતા. જિલ્લામાં દર વર્ષે રહેતા તમામ મહેસાણા પાટીદાર સમાજના લોકો એક સાથે એકત્ર થાય છે, એક છત નીચે ભેગા થાય છે અને વિવિધ પ્રવૃત્તિઓ, સેવા કાર્યો તેમજ જે બાળકો દ્વારા જે કામગીરી કરવામાં આવી હોય સમગ્ર વર્ષ દરમિયાન તેમને સન્માનિત કરવામાં આવે છે. આ રીતે મહેસાણા જિલ્લા પાટીદાર હિતવર્ધક મંડળ દ્વારા દર વર્ષે અનેક કાર્યક્રમો થકી સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આજે પણ જે બીઆર ફાર્મ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને જેમાં સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી આ કાર્યક્રમનું આયોજન થયું હતું અને મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. સમાજના લોકોએ રક્તદાન કર્યું હતું અને એક સેવા કાર્ય કરી અને સમાજનું સ્નેહ મિલન સમારંભ યોજવાનો અનોખી પહેલ મહેસાણા જિલ્લા પાટીદાર હિતવર્ધક મંડળ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આ પ્રસંગે તેમના આગેવાન શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ. મહેસાણા હિતવર્ધક મંડળ ઘણા વર્ષોથી કાર્યરત છે. જે નવસારીની અંદર પાટીદાર સમાજ જે ઉત્તર ગુજરાતમાંથી આવેલા છે એ બધા જ પરિવારો વર્ષમાં એક વખત ભેગા થાય છે. આ 29મો વાર્ષિક મહોત્સવ છે, જેમાં અમે રક્તદાન શિબિર, વિવિધ ક્ષેત્રમાં જે છોકરાઓ પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર લાવે રાજ્ય કક્ષાએ, રાષ્ટ્ર કક્ષાએ એમનું અમે સન્માન કરીએ છીએ. વગેરે દાતાઓનું પણ સન્માન કરીએ છીએ. આ 29 વર્ષ અમે પૂર્ણ કર્યા. જે અમારા પ્રમુખ શંકર કાકા રિટાયર્ડ શિક્ષક છે અને પ્રથમવાર જ્યારે શરૂઆતથી જ એ કારોબારી સભ્ય પણ નહોતા અને 25 વર્ષથી નોન સ્ટોપ પ્રમુખ તરીકે એમને સેવા આપેલી છે. આ વખતે એમને ઉંમરના કારણે આ બધો લોડ નહીં લેવાના કારણે એમને સ્વૈચ્છિક નિવૃત્તિ આપી છે. નવસારીમાં મહેસાણાથી આવીને વસવાટ કરેલા પાટીદાર લોકો દ્વારા મહેસાણા જિલ્લાને જે પાટીદાર હિતવર્ધક મંડળની રચના કરવામાં આવી છે અને તેઓ થકી નવસારીમાં રહેતા તમામ જે પાટીદારો છે તેઓને એકત્ર કરી એક સાથે એક છત નીચે ભેગા થઈ અને સારી રીતે સ્નેહ મિલનનો કાર્યક્રમ તેઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને આ સ્નેહ મિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહેસાણા જિલ્લા પાટીદાર હિતવર્ધક મંડળના સભ્યો, હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ